વડોદરા જિલ્લાના સાવલીમાં વેપારી અને આરએસએસ સાથે સંકળાયેલા યુવક કામ અર્થે જતા હતો ત્યારે 4 શખ્સોએ મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવને લઈને સાવલી પોલીસ મથકમાં જાણ કરી હતી અને યુવક પોતાના આત્મરક્ષણ માટે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ બનાવ અંગે ફરિયાદ અજયસિંહ ચાવડાએ સાવલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હું વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવું છું અને આરએસએસમાં સ્વયંસેવક અને ગૌ સેવા કરું છું। હું મારા કામ અર્થે સમલાયા ગામ તરફ જતો હતો, સાથે મિત્ર પણ હતો। રિપેરિંગનો સામાન ભૂલી જતા પરત ગોઠડા દેવર ચોકડી પાસે પહોંચતા 2 અજાણ્યા શખ્સોએ મને બૂમ પાડીને કહ્યું કે લુખા ઊભો રહે, ક્યાં ભાગે છે? ત્યારે મેં આ બાબતે ધ્યાન આપ્યું ન હતું। બાદમાં મને અજુગતું લાગ્યું હતું। આગળ વધતા 2 શખ્સો બાઇક લઈને હાથમાં દંડા અને છરો લઈને ઊભા હતા અને મને રોકવાની કોશિશ કરી હતી। બૂમો પાડીને કહેતા હતા કે આજે આ લુખાને પતાવી જ દેવાનો છે। આ લુખો પણ ધંધુકાના કિસાન ભરવાડ જેવો છે, આની હાલત પણ કિસાન ભરવાડ જેવી કરી નાખવાની છે। ત્યાં અન્ય 2 સાગરીતો પણ દંડા લઈને આવી પહોંચ્યા હતા। ત્યાંથી અમે ભાગ્યા હતા અને હું અને મારો મિત્રનું જીવનું જોખમ હોવાથી ભાગ્યા હતા અને અમારા આ બનાવ અંગે સાવલી પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। આ બનાવને લઈને સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે અજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હું મારા કામ અર્થે ગોઠડા ચોકડી તરફ જઈ રહ્યો હતો અને એ દરમિયાન 3 થી 4 કસાઈઓ કહેવાય કે જેઓ ગૌ હત્યા કરે છે ને આવી મને મારી નાખવાની ધમકી આપી હતી। મેં એટલા માટે વિડીયો બનાવ્યો છે અને હું મારા વડીલો, સગા સંબંધીઓ અને મિત્રોને જાણ થાય તે માટે મારું અકસ્માતમાં મૃત્યુ થાય કે જાનહાનિ થાય તો આ 4 જવાબદાર શખ્સો સામે કાર્યવાહી થાય। આજે મને મારવા છરા દંડા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગે મેં સાવલી પોલીસને પણ જાણ કરી છે। તમામ મિત્રોને જય શ્રી રામ, જય ગૌ માતા। મિત્રો, હું છું આપનો અજયસિંહ ચાવડા। આપ સૌ જાણો જ છો કે હું ઘણા સમયથી ગૌરક્ષા તથા ગૌ સેવાના કાર્ય સાથે સંકળાયેલો છું। મિત્રો, આજે વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે હું મારા કામ અર્થે ગોઠડા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે 3 થી 4 જે ખાટકીઓ છે, કસાઈઓ છે, જે ગૌ હત્યા કરે છે, એ લોકો બાઇક ઉપર આવ્યા હતા અને મને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને જોરથી ગાળો ને એવું બોલતા હતા કે તને આજે પતાવી જ દેવાનો છે, તારી હાલત પણ કિસાન ભરવાડ જેવી જ કરવાની છે। એટલે હું ત્યાંથી પાછો વળી ગયો હતો અને પછી મેં સાવલી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે। પણ આ વિડીયોના માધ્યમથી મારા વડીલો તથા સગા સંબંધીઓ તથા દરેક મિત્રોને જણાવવાનું કે મારી જાનહાનિ, મને કંઈ પણ જાનહાનિ થાય, અકસ્માતમાં મારું મૃત્યુ થાય કે મારા જીવને કંઈ પણ રીતે જોખમમાં મુકાય એવું કંઈ કાર્ય થાય તો આ 4 ઇસમો પર કાર્યવાહી કરાવવા વિનંતી અને આ 4 ઇસમોએ જ કર્યું છે એવું સમજવા વિનંતી। કેમ કે એ લોકોએ આજે મને છરા, દંડા બધું લઈને આવ્યા હતા અને મને રોક્યો હતો અને હું સમય જોતાં નીકળી ગયો ત્યાંથી અને આ બાબતની મેં જાણ સાવલી પોલીસને પણ કરેલી છે।